કે ભારત સ્ટેજ એમિશન સ્ટાન્ડર્ડ શું છે અને એનાથી પોલ્યુશન ઘટાડવામાં કઈ રીતે મદદ થશે, કે 5G ટેકનોલોજીના આવવાથી આપણી રોજિંદા જિંદગીમાં અને કમ્યુનિકેશન ટેકનોલોજીમાં શું ફરક પડશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ટકાઉ વિકાસ ઉપર, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઉપર. અને યુનાઇટેડ નેશન્સે એક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ બનાવ્યા છે કે એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ કર્યા પછી પણ યંગસ્ટર્સ ખેતી શું કામ નથી કરતા. નમસ્તે મિત્રો, આપણી જીપીએસસી ક્લાસ 1 મેઇન્સ પેપર સોલ્યુશનની સિરીઝ કન્ટિન્યુ કરીએ છીએ અને આ જુલાઈ 2021માં જે મેઇન્સ લેવાની એનું આજે પેપર 3 જીએસ પેપર 3 સોલ્વ કરીએ છીએ. એની પહેલાં એસએ GS1 GS2 બધા પેપર સોલ્વ કરીને મૂકી દીધા છે. માર્ચ 2021ના પણ બધા જ પેપર સોલ્વ કરીને મૂકી દીધેલા છે ચેનલ ઉપર. બધાની લિંક ડિસ્ક્રિપ્શનમાં પડી છે. ન જોયા હોય તો ખાસ જોઈ લેજો. એકાદા વિડીયોની લિંક આ વિડીયો પતે પછી તમારા અહીંયા ક્યાંક પણ આવી ગઈ હશે, તો આખી સિરીઝ જોઈ લેજો. ખાસ એટલા માટે કે એક તો મેઇન્સના આન્સર્સ કઈ રીતે લખવા તમને ખ્યાલ આવે, તમે ક્વેશ્ચન વાંચી અને સમજો છો કેટલું એનાલિસિસ કઈ રીતે કરવું અને તમારી પાસે જે ફેક્ટ્સ છે એ કઈ રીતે ઉતારવા, બધું ડિટેલમાં ડિસ્કસ કરીએ છીએ આપણે. અને બીજો એક ફાયદો થતો હોય કે ઘણી વખત મેઇન્સમાં જે ક્વેશ્ચન પૂછાયા હોય એમાંથી નેક્સ્ટ યરની પ્રિલિમ્સમાં ક્લાસ 1માં ડીવાયએસઓમાં બેઠા ક્વેશ્ચન પૂછાઈ જતા હોય છે વન લાઇનર તરીકે, તો એનો પણ તમને એક ફાયદો મળે. તો આવીએ આજના પેપરમાં. આજે છે જીએસ પેપર 3, જેમાં સબ્જેક્ટ્સ છે સાયન્સ એન્ડ ટેકનોલોજી, ઇકોનોમી અને કરંટ અફેર્સ. તો સાયન્સ જોઈને બી ન જવું. આમાં તમારા જનરલ સાયન્સના ક્વેશ્ચન્સ નથી હોતા. જીપીએસસી યુપીએસસી જે ક્વેશ્ચન પૂછે એમાં તમારું જનરલ સાયન્સ એટલે કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી એના ક્વેશ્ચન નથી હોતા. આમાં તમારું સબ્જેક્ટ હોય છે સાયન્સ એન્ડ ટેકનોલોજી, એટલે ટેકનોલોજી પોર્શન વધારે હોય. ટેકનોલોજી પોર્શન એટલે ટોટલી કરંટ બેઝડ હોય. તમારી આજુબાજુ શું થાય છે, શું નવી ટેકનોલોજી આવે છે. જેમ કે આ પેપરમાં જે ક્વેશ્ચન પૂછેલો છે 5G ટેકનોલોજીથી શું ફાયદો થશે, તો બહુ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ હોય. પેલું ઘણા છોકરાઓને, ખાસ કરીને કોમર્સના સ્ટુડન્ટ્સને સાયન્સથી એલર્જી જ હોય, તો ખાલી સબ્જેક્ટનું નામ જોઈ અને મોઢું મચકોડીને મૂકી દો તમે, એવું ન કરતા. આ વાળું જીપીએસસી યુપીએસસી વાળું સાયન્સ ખૂબ ઇન્ટરેસ્ટિંગ હોય છે. બીજો સબ્જેક્ટ છે ઇકોનોમી. અગેન એમાં પાછા સાયન્સ બેકગ્રાઉન્ડવાળા છોકરાઓને તકલીફ થતી હોય કે સમજાતું નથી, ટપ્પો નથી પડતો. એમાં પણ ઇકોનોમી બે પ્રકારની હોય, એક માઇક્રો ઇકોનોમિક્સ હોય, બીજું માઇક્રો ઇકોનોમિક્સ હોય. તો જીપીએસસી યુપીએસસી તમારું મેક્રો ઇકોનોમિક્સ જ પૂછે છે. મેક્રો ઇકોનોમિક્સ એટલે આખી ઇકોનોમી એઝ એ હોલ કઈ રીતે ચાલે છે, ભારતની ઇકોનોમી, ગુજરાતની ઇકોનોમી, વર્લ્ડ ઇકોનોમી, એ પણ ખૂબ ઇન્ટરેસ્ટિંગ પોર્શન હોય છે. અને બીજી વસ્તુ, તમારું બેકગ્રાઉન્ડ જોઈને ખાસ બીવું નહીં. આ પેપરમાં બંને બેકગ્રાઉન્ડના સ્ટુડન્ટ્સ માટે ઇવન આઉટ થઈ જતું હોય. સાયન્સ બેકગ્રાઉન્ડવાળાનું ઇકોનોમિક્સ થોડુંક કાચું હોય, કોમર્સ બેકગ્રાઉન્ડવાળાનું સાયન્સ કાચું હોય, એનું ઇકોનોમી સારું હોય. એટલે તમે થોડોક એફર્ટ મારો તો ઇકોનોમી તમારું બહુ સારું થઈ શકે. તો એક પહેલી વસ્તુ કે બંને બેકગ્રાઉન્ડ માટે ઇવન આઉટ થઈ જાય છે પેપર, એટલે બંને સેમ ફૂટિંગ ઉપર આવી જાય. અને બીજી વસ્તુ, લગભગ આખું પેપર કરંટ બેઝડ જ હોય છે. આ એક સબ્જેક્ટમાં તમે મને પૂછો કે કઈ બુક વાંચવી, તો હું કહીશ એકેય બુક નહીં વાંચો તો પણ ચાલશે. પેપર 3માં તમને ટોટલ ડિસ્કાઉન્ટ છે, કારણ કે જનરલ સાયન્સના ક્વેશ્ચન્સ નથી પૂછાતા, માઇક્રો ઇકોનોમિક્સના ક્વેશ્ચન્સ નથી પૂછાતા, મોસ્ટલી કરંટ બેઝડ જ હોય. કરંટમાં કઈ ટેકનોલોજી આવેલી છે, કરંટમાં કયા ટર્મ્સ ડિસ્કશનમાં છે, આરબીઆઈએ શું કર્યું, રશિયાએ વોર કરી તો એનાથી ઇકોનોમી ઉપર શું અસર થશે, ગ્લોબલ વોર્મિંગના માની લો કાંઈ થઈ ગયા, હીટ વેવ આવી તો ઇકોનોમી પર શું અસર થશે, વગેરે વગેરે. તો આખું કરંટ બેઝડ જ હોય છે. કરંટ અફેર્સ માટે આપણે બે વસ્તુ ખાસ સલાહ આપીએ છીએ. એક ઇન્ડિયન એક્સપ્રેસ વાંચો, એમાં 2 પેજીસ એક્સપ્લેન્ડવાળું પેજ, ઇકોનોમીવાળું પેજ ખાસ વાંચો. ઇન્ડિયન એક્સપ્રેસ કઈ રીતે વાંચવું એનો પણ એક વિડીયો અલગથી મૂકેલો છે. આ સોલ્યુશન પતે પછી તમારે અહીંયા ક્યાંક એની લિંક આવી ગઈ હશે તો જોઈ લેજો, તમારો ટાઈમ બચી શકે ઘણો બધો. અને બીજી વસ્તુ, એક મેગેઝિન આપણે સજેસ્ટ કરીએ છીએ, સિવિલ સર્વિસીસ ક્રોનિકલ. તો એક જ મેગેઝિન વાંચશો તો તમને ઘણા બધા સબ્જેક્ટ આખા રેડી મળી જશે. જેમ કે ઇકોનોમિક્સ છે, સાયન્સ એન્ડ ટેક છે, એન્વાયરમેન્ટ છે, ઇન્ટરનેશનલ રિલેશન્સ છે, કરંટ અફેર્સ આખું. તો જીપીએસસીમાં તો પેપર 3 આખું મળી જશે.
બીજા પેપર 2માં પણ ઘણો ફાયદો થશે તમને, જેમ કે પબ્લિક એડમિનિસ્ટ્રેશનના અને પોલિટીના પણ ઘણા ક્વેશ્ચન તમને ફસાશે એમાંથી. ઓકે, અને બીજી વસ્તુ, જ્યારે વાંચતા હો કરંટ ત્યારે અંધાધૂંધ નથી વાંચવું, એની એક નોટ્સ બનાવવી છે. અને વાંચતા હો ત્યારે ક્વેશ્ચન હન્ટિંગ ચાલુ રાખવું કે આમાંથી મને કઈ પ્રકારનો ક્વેશ્ચન પૂછી શકાય છે, પ્રિલિમ્સમાં કેવો પૂછી શકાય, મેઇન્સમાં કેવો પૂછી શકાય, એના માટે પણ એક વખત પેપર સોલ્યુશન જોઈ લેવું જોઈએ. તો આવી આપણે પેપર સોલ્યુશનમાં પહેલો ક્વેશ્ચન પૂછ્યો છે સાયન્સ એન્ડ ટેકનોલોજી સબ્જેક્ટનો પહેલો, કે ભારત સ્ટેજ એમિશન સ્ટાન્ડર્ડ શું છે અને એનાથી પોલ્યુશન ઘટાડવામાં કઈ રીતે મદદ થશે. તો એક યુરો સ્ટાન્ડર્ડ્સ યુરોપિયન યુનિયનમાં ચાલુ થયા હતા અને એના જ આધારે આપણે ભારત સ્ટેજ એમિશન સ્ટાન્ડર્ડ્સ પણ બનાવેલા છે ભારતે પોતાના. તો એનું મેઇન કામ શું છે કે કોઈ પણ એન્જિનમાં તમે કયું ફ્યુલ નાખો છો, તમારી ગાડી હોય કે ટ્રક હોય કે સ્કૂટર હોય, એમાં કયું ફ્યુલ નાખો છો, તો એમાંથી બળતણ સ્વરૂપે કે આઉટપુટમાં કયા પોલ્યુટન્ટ્સ નીકળશે, એનું રેગ્યુલેશન, એનું નિયંત્રણ કરવા માટેના માનકો છે. બીજું, એ લોકો આપણે ભારત સરકાર દર વખતે એક નિયમ લાવતી જાય છે કે એક ડેડલાઇન તારીખ રાખે કે આ તારીખ પછી BS2 વાળા વાહનો જ બનાવવાના, આ તારીખ પછી BS3 વાળા, પછી BS4 વાળા. ઓકે, તો એ રીતે એક તારીખ નક્કી કરતા જાય કે હવેના નવા મેન્યુફેક્ચર્ડ જે વાહનો હશે એ આ ફ્યુઅલ કમ્પ્લાયન્ટ જ હોવા જોઈએ. એટલે શું થાય, ધીમે ધીમે કરતાં એ ફ્યુઅલ જ ચાલે અને વધુ ફ્યુઅલ એફિશિયન્ટ વાહનો ચાલે. તમને ખ્યાલ હોય તો તમે જો માર્ક કર્યું હોય તો છેલ્લા 15 વર્ષમાં વાહનોની માઇલેજ ઘણી વધી ગઈ છે. એટલે પહેલાં જ્યારે પપ્પાને પૂછજો કે ઓલું બજાજ વાપરતા ત્યારે આ 60 ને 80ની માઇલેજવાળા જે બાઇક તમે વાપરો છો અત્યારે, એ લોકોએ કલ્પના પણ નહીં કરી હોય કે 80ની માઇલેજ કોઈ બાઇકમાં આવે. ઓકે, અને ઇવન ગાડીઓમાં પણ હાઇબ્રિડ એન્જિન ને ટેકનોલોજી બધી આવવા માંડી છે. તો 25 કિલોમીટર 30 કિલોમીટર જેવી એવરેજવાળા લોકો જોયેલા, સાધારણ હાડમાસના લોકો જોયેલા છે, કોઈ દેવદૂત ટાઈપ નહીં. તો આ બધાનું એક પરિણામ છે. તો એક પહેલી વસ્તુ તો પોલ્યુશન ઓવરઓલ જ ઘટે, ફ્યુલ એફિશિયન્સી વધે તો પોલ્યુશન ઓવરઓલ જ ઘટે. તો એનાથી પણ ક્લાઇમેટ ચેન્જને ઘણો ફાયદો થાય. તો જરાક હિસ્ટ્રી જોઈ લઈએ. 1991-92થી શરૂ થયું હતું આપણે ફ્યુઅલ રેગ્યુલેશન. 91માં પહેલાં પેટ્રોલ વ્હીકલ્સ માટે ફ્યુઅલ રેગ્યુલેશન આવ્યું હતું, 92માં ડીઝલ વ્હીકલ માટે. 1995થી ભારત સરકારે અનલીડેડ પેટ્રોલના વપરાશ ઉપર જોર દેવાનું ચાલુ કર્યું હતું. 2000માં જે યુરોપિયન યુનિયનમાં યુરો 1 સ્ટાન્ડર્ડ્સ ચાલે છે, એના ઇક્વિવેલન્ટ આપણા સ્ટાન્ડર્ડ્સ બનાવ્યા હતા BS1. અને 2001માં 4 મેટ્રો સિટીઝમાં, દિલ્હી, મુંબઈ, કલકત્તા, ચેન્નઈમાં BS2 ઇમ્પ્લિમેન્ટ કરાવ્યું હતું. અને પછી ધીમે ધીમે કરતાં બાકીના શહેરોમાં BS2 ઇમ્પ્લિમેન્ટ થયું. પહેલાં ભારત સરકારની નીતિ એવી હતી કે કોઈ પણ નવી ટેકનોલોજી આવે, નવું ફ્યુલ લાવે, તો એ પહેલાં મેટ્રો સિટીઝમાં ઇમ્પ્લિમેન્ટ કરાવે, પછી ધીમે ધીમે કરતાં બાકીના ભારતમાં ઇમ્પ્લિમેન્ટ કરાવે. મેટ્રો સિટીઝમાં ટેકનોલોજીનું થોડુંક પોર્શન વધારે હોય, અવેરનેસને વગેરે, અને એ લોકોના કસ્ટમર્સની થોડીક પેઇંગ કેપેસિટી પણ વધારે હોય, તો થોડીક મોંઘી ટેકનોલોજી એફોર્ડ કરી શકે. પછી ધીમે ધીમે કરતાં એ ટેકનોલોજી બાકીના ભારતમાં ઇન્ટ્રોડ્યુસ કરે. એક વખત માસ પ્રોડક્શન ચાલુ થાય તો નવી ટેકનોલોજીનો ભાવ પણ ઘટતો જાય. 2002માં ભારત સરકારની પહેલી ઓટો ફ્યુલ પોલિસી આવી હતી અને એમાં 2010 સુધીમાં BS વાળા કયા સ્ટાન્ડર્ડ્સ ક્યાં ઇમ્પ્લિમેન્ટ કરવાના એનો એક રોડ મેપ આપ્યો હતો. તો એના પ્રમાણે 2005માં મેટ્રો સિટીઝમાં BS3, 13 મેટ્રો સિટીઝમાં BS3 સ્ટાન્ડર્ડ લાવવાનું હતું અને બાકીના ભારતમાં BS2. અને 2010માં મેટ્રો સિટીઝમાં 13 મેટ્રો સિટીઝમાં BS4 અને બાકીના ભારતમાં BS3 વાળા ફ્યુઅલનો પ્લાન હતો. અને પછીથી એપ્રિલ 2017થી અત્યારે આખા ભારતમાં BS4 ચાલે છે. 2016માં મોદી ગવર્મેન્ટ આવી ગઈ હતી, એના પછી ભારત સરકારે ફરીથી એક નવા નોર્મ્સ લાવ્યા અને પ્લાન એવો હતો કે ધીમે ધીમે BS5 આવશે, પછી BS6 આવશે. પણ BS5 ઇમ્પ્લિમેન્ટ કરવામાં બહુ મોડું થઈ ગયું હતું, એટલે પછી મોદીજીએ ડિસાઇડ કર્યું કે BS5 સ્કીપ કરી દઈશું ને સીધું BS6 ઇમ્પ્લિમેન્ટ કરશું 2020માં.
તો ફરક શું છે બેયમાં જરાક અત્યારના જે ચાલે છે એનો જોઈ લઈએ. થોડોક ટેકનિકલ પોર્શન છે, યાદ રહે તો ઠીક, ન રહે તો કાંઈ નહીં, ન રહે તો એનો આન્સર કઈ રીતે લખવો એ પણ સમજાવું છું. તમે 200 વર્ડ્સ રેલેવન્ટ પોર્શનના લખી નાખો તો ચાલે, માર્ક્સ મળી જાય. કદાચ 5 મળે, સાયન્સવાળાને 7 મળે, કોમર્સવાળાને 5 મળે. પણ તમે રેસમાં રહ્યો, ઇકોનોમીમાં કવર કરી લેશું, કોઈ ચિંતા નહીં કરો. તો BS4 અને BS6ના અમુક માનકો છે. નાઇટ્રોજન ઓક્સાઇડની કેટલી લિમિટ હોય, પાર્ટિક્યુલેટ મેટર, ઝીણા સૂક્ષ્મ પદાર્થો હોય, બરાબર. પેટ્રોલ ફ્યુલ માટે, ડીઝલ ફ્યુલ માટે અલગ અલગ છે. અને એક મોટો મેજર ચેન્જ આવ્યો છે કે નાઇટ્રોજન ઓક્સાઇડ BS6 નોર્મ્સમાં 68% ઘટી જશે. અને પાર્ટિક્યુલેટ મેટર, સૂક્ષ્મ પદાર્થો હોય જે તમારા નાકમાં, ફેફસામાં પણ જાય, જે વધારે ફેફસાને રિલેટેડ બીમારી કરતા હોય, એમાં BS6 નોર્મ્સમાં 82%નો ઘટાડો થશે. તો આ એક સારી વસ્તુ કહીશ. ભારતનું ઓટો સેક્ટર જે છે, એટલે કે જે આપણા વેહિકલ્સ છે, એ આખા ભારતનું લગભગ 18% પોલ્યુશન કરે છે. અને યુરોપિયન યુનિયનની જેમ જ આપણે પણ વેહિકલમાંથી કાર્બન ડાયોક્સાઇડના પોલ્યુશનનું કોઈ લિમિટ રાખવા માટેનો કોઈ અત્યારે સ્ટાન્ડર્ડ્સ નથી નક્કી કરેલા. જરાક આના જ પબ્લિક એડમિનિસ્ટ્રેશન રિલેટેડ ફેક્ટ્સ પણ જોઈ લઈએ. કમિટીઝ ઘણી બધી પૂછતા હોય છે. માની લો ફ્યુચરમાં ક્યારે BSને લગતી કોઈ કમિટીનો ક્વેશ્ચન આવી જાય વન લાઇનર તરીકે, તો 2002માં જે ઓટો ફ્યુલ પોલિસી બનાવી હતી ભારત સરકારે, એનું રેકમેન્ડેશન આપ્યું હતું માશેલકર કમિટીએ. અને હમણાં જે મોદીજીએ જે નવા માનકો તૈયાર કર્યા એના માટેની કમિટી છે સૌમિત્ર ચૌધરી કમિટી. અને એણે એક નવું ઓટો ફ્યુઅલ પોલિસી બનાવી છે 2025 સુધીની. તો આ બે કમિટીઝ પણ તમારા માટે કામની છે. માની લો તમને કાંઈ ખ્યાલ નથી, તો એટલો આઈડિયા રાખો કે પોલ્યુશન રિલેટેડ વાત કરી છે, તો માની લો તમને એ પણ ખ્યાલ નથી કે BS4, 6માં શું ટેકનિકાલિટીઝ છે. કોઈ ઇશ્યુ નથી, તમે સિમ્પલ ભાષામાં અમુક ફેક્ટ્સ લખી શકો. 10માંથી માની લો 5 ન મળે તો 3 માર્ક્સ મળી શકે. કે પોલ્યુશન ઘટશે, પાર્ટિક્યુલેટ મેટર્સ વગેરે, દિલ્હીમાં જે પોલ્યુશન ને બધું ચાલે છે, ન્યૂઝ જોતા હો તો તમને એટલો ખ્યાલ હોય કે જે સૂક્ષ્મ કણો હોય છે વાહનમાંથી નીકળતા હોય એ વધારે પોલ્યુશન કરે છે, તો એ કંટ્રોલમાં આવશે. પોલ્યુશન વાહનનું કંટ્રોલમાં આવશે તો ગ્લોબલ વોર્મિંગમાં ફરક પડશે. આપણા બધા સિટીઝ છે હીટ આઇલેન્ડ થઈ ગયા છે, આપણે પહેલાંના પેપર સોલ્યુશન્સમાં પણ વાત થયેલી છે, તો એમાં ઘણી રાહત મળશે. અને બાકી ઓવરઓલ ન ખ્યાલ હોય તો ક્લાઇમેટ ચેન્જ રિલેટેડ ગપ્પા ઠોકી શકો, 200 શબ્દો ભરી દેજો. ઓકે, એટલે ન ખ્યાલ હોય તો આજુબાજુવાળું કહેવાનું. ઓકે, પિક્ચરની સ્ટોરી લખવાનું નથી કહેતો અને સાવ તુક્કા મારવાનું નથી કહેતો, પણ તમને એટલીસ્ટ 10માંથી કંઈક 2-3 માર્ક્સ તો મળી શકે. નેક્સ્ટ ક્વેશ્ચન પૂછ્યો છે 5G ટેકનોલોજી ઉપર, કે 5G ટેકનોલોજીના આવવાથી આપણી રોજિંદા જિંદગીમાં અને કમ્યુનિકેશન ટેકનોલોજીમાં શું ફરક પડશે. તો સૌથી જૂની જે પ્રાચીન પદ્ધતિ હતી એ હતી 1G ટેકનોલોજી. પછી આવી 2G, તો સ્પીડનો ડિફરન્સ જોઈ શકો છો, 25 ગણી થઈ. એના પછી 3G આવી, 2 Mbps. અત્યારે જે આપણે 4G અને 3G વચ્ચે ઝૂલતા હોઈએ છીએ 100 Mbps. અને 5Gમાં કહેવાય છે 20 Gbpsની સ્પીડ આવશે. તો 1G હતું ખાલી વોઇસ કોલ માટે, તમે મોબાઈલ ફોનમાં વાતચીત કરી શકો, એટલે તમારે પેલો વાયર કનેક્ટેડ ફોન સાથે ઊભા રહેવું, એનાથી મુક્તિ મળે એના માટે હતી 1G. 2G ટેકનોલોજીથી શું થયું, એક SMS વાળી સિસ્ટમ પણ ચાલુ થઈ, કે તમારે કોઈને મેસેજીસ મોકલવા છે તો એ પણ થઈ શકે. અને બહુ સ્લો સ્પીડની ઇન્ટરનેટ ચાલુ થઈ. હજી ઘણી જગ્યાએ નેટવર્ક ન આવતું હોય, તમે કે કોઈક બેઝમેન્ટવાળા બિલ્ડિંગમાં હો તો હજી ઘણીવાર 2G સ્પીડ થઈ જતી હોય છે. તો એક્સપિરિયન્સ કર્યું હશે કે કેટલી સ્લો સ્પીડ હતી. 3Gથી ફરક શું પડ્યો એક મેજર, કે તમારે નેટવર્કની સ્પીડ વધી ગઈ. અને આપણે જે સ્માર્ટફોન ડિવાઇસીસ વાપરીએ છીએ, જેમાં તમે આટલા બધા એપ્લિકેશન વાપરતા હો, તો કલ્પના કરો 2G વાળી સ્પીડમાં તો કોઈ દિવસ ન થઈ શકે. તમે કલ્પના કરી જુઓ ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક કે યુટ્યુબ વાપરવાનું એ ટેકનોલોજીમાં, તો પોસિબલ જ નથી.
4G ટેકનોલોજીથી એક બીજો ડિફરન્સ આવ્યો. તમે ક્યારેય માર્ક કર્યું હોય તો જો હજી પણ તમારા ફોનમાં ક્યાંક 3G થઈ જાય ને તો પહેલાં 2 એરો આવે ઇન્ટરનેટના. તો 3G ટેકનોલોજી જ્યારે હશે ને ત્યારે આ બેમાંથી એક જ ચાલતો હશે. એટલે કાં સેન્ડિંગ થાય છે કાં રિસીવિંગ થાય છે. તો માની લો તમારે ફોનમાં 3G સ્પીડ ચાલતી હોય અને તમને ચાલુ ફોને કોઈક ફ્રેન્ડે વોટ્સએપમાં કોઈ ફોટો મોકલો તો એ ફોટો ડિલિવર જ નહીં થાય. તો તમારે શું કરવું પડે? ફોન કાપવો પડે, પછી વોટ્સએપમાં એ ફોટો આવે, પછી તમે જોવો અને પછી પાછી વાત કન્ટિન્યુ કરો. 4G ટેકનોલોજીમાં શું થાય? આ બંને એરો એક સાથે ઝબકતા હોય. નેક્સ્ટ ટાઈમ તમે જ્યારે ઇન્ટરનેટ વાપરો ને ત્યારે જોજો. એટલે સેન્ડિંગ રિસીવિંગ બે એક સાથે થાય છે. એને કહેવાય છે લોંગ ટર્મ ઇવોલ્યુશન, LTE. અને જો એમાં VO આગળ લાગે તો એ થયું વોઇસ ઓવર લોંગ ટર્મ ઇવોલ્યુશન. તો 4G ટેકનોલોજીથી એક આ મેજર ચેન્જ થયો. અને 5G ટેકનોલોજીથી એટલી સ્પીડ વધી જશે. એમાં એક શબ્દ વાપરો છે લો લેટન્સી એન્ડ માસિવ કેપેસિટી. એટલે જે બફરિંગ ને બધું થતું હોય, આપણે બધાએ ઝૂમ કોલમાં લોકડાઉન દરમિયાન એક્સપિરિયન્સ કર્યું હતું કે ઘણીવાર સાઉન્ડ આવે, વિડીયો ન આવે, વિડીયો આવે, સાઉન્ડ ન આવે. તો એને કહેવાય લેટન્સી. ઓકે, તો એ નહીં થાય. તો એનાથી ફાયદો શું થશે? હમણાં ડ્રોન ઉપર ખૂબ ફોકસ કરે છે. મોદીજીએ ડ્રોન પોલિસી ડિક્લેર કરી કે ડ્રોન બનાવો, મેન્યુફેક્ચર કરો. ડ્રોનથી ડિલિવરીની વાતચીત ચાલે છે. ઓકે, ક્લાઉડ કનેક્ટેડ ટ્રાફિક કંટ્રોલ વગેરે ઘણા બધા એપ્લિકેશન્સ છે. તો એમાં ખૂબ હાઈ સ્પીડ જોશે આપણે. એટલે તમારે ઉપર એક ડ્રોન છે, માની લો એમેઝોનવાળાએ પર્સનલેસ, કોન્ટેક્ટલેસ ડિલિવરી ચાલુ કરી છે. તો તમારે એની સાથે કમ્યુનિકેટ કરવાનું છે. તો બહુ હાઈ લેવલની સ્પીડ જોશે. તો એના માટે બહુ કામ લાગશે. એટલે તમે ઇમેજિન કરી શકો છો, અત્યારના ભારતમાં જ જો ટ્રાફિકની આટલી સમસ્યા થઈ ગઈ છે તો ફ્યુચરનું શોપિંગ કેવું હશે? બની શકે ડ્રોન બેઝડ જ હોય. એટલે તમે ઓનલાઈન ઓર્ડર કરશો પણ ડિલિવરી કરવા બની શકે માણસ આવી જ ન શકે. ટ્રાફિક જ એટલો વધતો જાય છે. તો એ કન્જેશન સોલ્વ કરવા માટે ખૂબ જરૂરી પડશે આપણને લોકોને. ઓકે, બીજું છે આ ગ્લોબલ પેમેન્ટ લેવલ્સના જે કન્જેશન રિલેટેડ પ્રોબ્લેમ્સ થાય છે. UPI ને બધું કરતા હો તમે, તો હવે જેમ જેમ ટ્રાફિક વધતો જાય એમ સ્પીડ વધુ જોશે તમારે. ગેમિંગ માટે, એન્ટરટેનમેન્ટ માટે, ઓકે, મતલબ બધી જગ્યાએ જોશે આપણે. બીજી વસ્તુ છે 5Gમાં એક બીજી ઓપ્શન આવે છે કે વાઈફાઈની જરૂર નહીં પડે. પહેલી વસ્તુ તો કે સ્પીડ જ એટલી વધારે હશે. અને એક મોટો ફાયદો કહેવાય છે કે વાઈફાઈ કરતાં ઘણી સેફ હશે. તો ઘણી વખત તમે પબ્લિક નેટવર્કમાં વાઈફાઈ વાપરતા હો તો એ વાઈફાઈના માધ્યમથી તમારું લેપટોપ કે તમારો ફોન હેક થઈ શકે, લોકો ડેટા ચોરી કરી શકે છે. તમારું પોતાનું જ અલગથી કનેક્શન તમે વાપરતા હશો તો જરૂર નહીં પડે. સ્પીડ વધી જશે, આપણે વાત થઈ એમ. અને એનાથી શું થશે? તમે યાદ કરો 3G ટેકનોલોજી જ્યારે વપરાતી હતી, આપણે બધા જીઓવાળા જ્યારે પણ મોબાઈલના બિલના ચાર્જ વધારે મંથલી રિચાર્જનું, ત્યારે એને ગાળો દઈએ છીએ. પણ આપણે એક વસ્તુ ભૂલી જઈએ છીએ કે 2015માં 150 રૂપિયાની 1 જ GB મળતી હતી 3Gમાં, આખા મહિનાની 1 GB. એટલે 30 દિવસની 1 GB, રોજની 1 GB નથી કહેતો હું. અત્યારે તમારું બિલ જો 200 સવા 200 હોય ને તો એમાં તમને મહિનાની 45 GB ઇન્ટરનેટ મળે છે. પ્લસ ઘણી બધી કંપનીઝ રાતે 12થી 6 તો અનલિમિટેડ સ્ટ્રીમિંગ આપે છે. તો શું કામ આવું થયું? 4G આવી તો 3G સસ્તી થઈ ગઈ. તો સેમ આનાથી એ થશે કે 5G આવશે તો 4G સસ્તી થઈ જશે. નવી ટેકનોલોજી આવે તો જૂની ટેકનોલોજી સસ્તી થઈ જાય. ઘણા બધા મેં ઘણા સ્ટુડન્ટ્સના આન્સર્સ વાંચ્યા ગયા વર્ષના, અને એ લોકો એટલું નેગેટિવ પિક્ચર પોર્ટ્રે કરે છે ભારત માટે. તમે લોકો ખબર નહીં, આમ ભારતે એટલો કંગાલ દેશ મગજમાં ધારીને રાખ્યો છે કે ગામડામાં હજી કંઈ છેવાડાના નાગરિકને મળતું નથી. બાપા મળશે. 5G આવશે તો છેવાડાના નાગરિક સુધી 4G સસ્તા ભાવે પહોંચાડશે, કંપનીઓ પોતે પહોંચાડશે, કારણ કે એની પાસે ટેકનોલોજી પડી છે. ઓકે, તો પોઝિટિવ જોવો યાર. તમારા આન્સરને થોડાક પોઝિટિવ પર્સપેક્ટિવથી લખો, માર્ક્સ વધારે મળશે, ગેરંટી મારી. બરાબર, પેનિટ્રેશન વધશે, ગામડા સુધી પહોંચશે ઇન્ટરનેટ. બીજું આપણે વાત થઈ એમ પબ્લિક ડિલિવરીમાં ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકશે.
તમે કલ્પના કરો રાશનની દુકાન આખી ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ હોય તો ગફલેબાજી કેટલી ઘટી જાય. ઓકે, અને એ છેક ગામડે ગામડે સુધી પહોંચેલું હોય. અત્યારે પણ છે, પણ એક મેજર તકલીફ એ જ થાય છે કે ઘણી વખત ઇન્ટરનેટ કનેક્શન ન હોય. આધાર ઇનેબલ્ડ સિસ્ટમ આખી કરતા જાય છે, તો એનાથી થશે બેટર ઈ ગવર્નન્સ થશે. ભારત સરકાર પોતાની ડિલિવરી છેક નાગરિકો સુધી પહોંચે છે કે નહીં એ સારી રીતે મોનિટર કરી શકશે, ટ્રાન્સપેરન્સી આવશે, કરપ્શન ઘટી શકે છે, ઘણા બધા ફાયદાઓ છે. બીજી વસ્તુ, ઇન્ફોર્મેશનનો ફેલાવો વધારે થશે. તમે જ કલ્પના કરો, 4G હતું એ પહેલાં આવી જીપીએસસી યુપીએસસી વાળી કેટલી ચેનલો હતી, હવે કેટલી થઈ ગઈ છે. અને ભારત સરકારની કેટલી બધી યુટ્યુબ ચેનલ્સ છે, એ લોકો કેટલો બધો ડેટા ઇન્ફોર્મેશન મફતમાં આપતા હોય છે, આપણે ખબર નહોતી. તો હવે ખબર પડી તો તમારે આંગળીના ટેરવે ઇન્ફોર્મેશન મળે છે. તો એનાથી શું થશે? સર્વિસીસ ચીપર થશે. ઓકે, મારા જેવાને તકલીફ નથી પડતી. એ લોકો લાખો રૂપિયા કોચિંગના પડાવે છે ને તકલીફ પડે. ઓકે, તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને, ઇન્ટરનેટ ઓફ થિંગ્સને મદદ મળી શકે. ઇન્ટરનેટ ઓફ થિંગ્સ ઉપર યુપીએસસીએ ક્વેશ્ચન પૂછેલો છે. મતલબ શું થાય ઇન્ટરનેટ ઓફ થિંગ્સનો? કે માની લો તમે ઓફિસેથી નીકળ્યા અને ગાડી ચાલુ થઈ, તો તમારી ગાડી પણ સ્માર્ટ છે, તમારા ઘરે ઓવન પણ સ્માર્ટ હશે, કોફી મેકિંગ મશીન પણ સ્માર્ટ હશે, એસી પણ સ્માર્ટ હશે. તો તમારી ગાડી ચાલુ થાય એટલે તમારા એસીને ખબર પડી જાય કે મારો માલિક ઘરે આવે છે, એટલે એસી ચાલુ થઈ જાય. એટલે તમે ઘરે પહોંચો તો તમને ઘર ઠંડુ મળે. તમે માની લો ઓવનમાં ખાવાનું મૂકીને ગયા હો, તો ઓવન ચાલુ થઈ જાય, ગરમ કરવાનું ચાલુ કરી દે. તમારે માની લો હોટ શાવરની આદત હોય તો તમારું વોટર હીટર છે એ ચાલુ થઈ જાય, તો તમે નાવા જાવ એટલે તમને ગરમ પાણી મળે, નાહીને નીકળો એટલે રૂમ ઠંડો મળે, ખાવાનું રેડી મળે. એને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ કહેવાય. એના માટે પણ 5G ટેકનોલોજી જોશે. નુકસાન શું છે આના? એક, ટેકનોલોજી ઉપર વધારે પડતું રિલાયન્સ સારી વસ્તુ નથી. મગજ સાથે બહુ ચેડા કરે છે. અને આ કોરોના પછી એક જે મોટી સમસ્યા આવી છે એ છે મેન્ટલ પેન્ડેમિક. બધા છોકરાઓના અમારે આવે છે, સ્ટુડન્ટ્સના મગજ ગાંગા જેવા થઈ ગયા છે. 2 વર્ષ ઘરે બેઠા રહ્યા ને આખોથી ટેકનોલોજીમાં ઘૂસે રહ્યા. એકના એક સવાલ પૂછે રાખે, 5 વાર પૂછે. આપણે એમ થાય હમણાં જવાબ દીધો મેં તને, એને ખબર જ ન હોય બિચારાને. તો એક આ વસ્તુ બહુ વધારે અતિ ઉપયોગ તો આની સાથે નુકસાનકારક છે. હા, એટલે ક્લાસરૂમ ટીચિંગનો કોઈ ઓપ્શન નથી. માણસો સાથે કનેક્શન ઘટતો જાય છે. મારે ઘણા આવે છે સ્ટુડન્ટ્સ, કમ્યુનિકેશનની સેન્સ નથી રહી. આપણે એમ થાય કે આને 20,000ની નોકરી કોણ દે યાર, વાત કરતા આવડતી નથી. તો હ્યુમન ટચ ઘટતો જાય. અને એક ઇમોશનલ ઇન્ટેલિજન્સ છે ને એનો કોઈ પર્યાય નથી. આપણી જે એજ્યુકેશન સિસ્ટમમાં ઇમોશનલ ઇન્ટેલિજન્સની બહુ ખામી છે, બરાબર. તો એક જરાક શું ફરક પડશે કીધું છે, તો બે બાજુ જરાક જોઈ લેવી, ટીકા ઓછી કરવી, ફાયદા વધુ બતાવવા, પણ થોડાક નુકસાન બતાવી દેવા. નેક્સ્ટ ક્વેશ્ચન છે ટકાઉ વિકાસ ઉપર, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઉપર. અને યુનાઇટેડ નેશન્સે એક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ બનાવ્યા છે. એનું શું મહત્ત્વ છે? શું મતલબ થાય સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો? એક વેસ્ટર્ન કન્સેપ્ટ છે કે જો ઇકોનોમિક ડેવલપમેન્ટ કરો તમે તો પર્યાવરણનું દોહન, એક્સપ્લોઇટેશન ઓફ એન્વાયરમેન્ટ ફરજિયાત છે. તો ભારતની તો આ પદ્ધતિ નથી. મોદીજીએ ઘણીવાર કીધું છે કે ભાઈ આપણે તો પ્રકૃતિ પૂજક દેશ છીએ. એ લોકો અંગ્રેજો આવ્યા ત્યારે ભારતીયોની મસ્તી ઉડાડતા હતા કે આ લોકો પ્રકૃતિ પૂજક છે એટલે અમારા કરતાં પછાત લોકો છે. પેગન્સ કહેતા એ લોકો આપણને, કે ઝાડની પૂજા કરે, નદીની પૂજા કરે. પૂજા પાછળનો મતલબ આ જ હતો, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જ હતો. ઓકે, તો આવી કોઈ વાતથી તમારો આન્સર શરૂ કરો તો એક્ઝામિનરને ઇમ્પ્રેશન બહુ સારી પડે કે પૂજા કરવાની છે એનો મતલબ શું? તમે કોઈ વસ્તુનું સન્માન કરો છો તો એનું અસ્તિત્વ જાળવી તો રાખશો. તો આ લોકોને એક વસ્તુ સમજાવવી પડે છે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો મતલબ શું થાય? પ્રકૃતિના સંસાધનો એ સ્પીડે વાપરો જેનાથી એ ફરીથી પોતાની જાતને રિપ્લેનિશ, પુનર્જીવિત, પુનર્સાધ્ય કરી શકે, જેનાથી આવનારી પેઢીઓ માટે એ રિસોર્સિસ બચે. નહીતર છોકરા પૌત્રો તમને ગાળું દેશે કે દાદાએ પોતે તો ઓક્સિજનમાં રમી લીધું ફૂટબોલ, અમને તો ચેસ રમવા જેવાય નથી રહેવા દીધા. તો એ તમારો પૌત્ર પણ ફૂટબોલ રમી શકે અને એટલું ઓક્સિજન બચેલું હોય, એના માટે પણ પીવાનું પાણી બચે, એના માટે પણ ખેતી થઈ શકે એવી જમીન બચાવો તમે.
તો એને કહેવાય સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. એટલે વિકાસ એ ગતિએ કરો કે જેનાથી આ બધા રિસોર્સિસ આવનારી પેઢીઓને પણ મળે. ગુજરાતીમાં શબ્દ કીધો છે ટકાઉ વિકાસ, હિન્દીમાં એને કહે છે પોષણક્ષમ વિકાસ. એટલે ફરીથી પોષણ કરી શકે પૃથ્વી એનું એટલી ક્ષમતા ધરાવતો વિકાસ. તો એક 1987માં બ્રન્ટલેન્ડ રિપોર્ટ આવ્યો હતો, એના ઉપરથી આ કન્સેપ્ટ આવેલો છે. 1992માં એક અર્થ સમિટ થઈ હતી રિયો ડી જનેરો, જેના પછીથી ક્લાઇમેટ ચેન્જને રિલેટેડ મેજોરિટી સ્ટેપ્સ લેવાના ચાલુ થયા. અને ત્યારની વાત ચાલતી હતી, કદાચ તમે ટેક્સ્ટ બુકમાં વાંચી હશે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ. તો એ ફાઇનલી ગોલ્સ બધા ડિરાઈવ થયા 2015માં, અને એનો ટાર્ગેટ રાખ્યો છે 2030 સુધીમાં અચીવ કરવાનો. અને યુનાઇટેડ નેશન્સના જનરલ એસેમ્બલી સામાન્ય સભાનું એક રિઝોલ્યુશન પાસ થયું હતું, જેને કહેવાય છે 2030 એજન્ડા અથવા એજન્ડા 2030. તો એમાં એ લોકો એને ઇન્ક્લુડ કર્યા હતા. યુનાઇટેડ નેશન્સ ઇન્ક્લુડ કરે મીન્સ પછી એના ઉપર કંઈક સ્પીડથી કામ ચાલુ થાય. તો આપણે વાત થઈ ગઈ શું છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, અને એમાં એક કન્સેપ્ટ છે નીડ્સનો. ઓકે, ઓફ ફ્યુચર જનરેશન ટુ મીટ ધેર ઓન નીડ્સ. ફ્યુચર જનરેશનની નીડ્સ, એની જરૂરિયાતો પૂરી થઈ જાય એ ગતિએ વિકાસ કરવાનો છે. તો નીડ્સનો મતલબ શું છે, એમાં કીધું છે એક દુનિયાના ગરીબ લોકોની નીડ્સ. તો ડેવલપમેન્ટ જે થતો હોય છે એમાં અમીર વધારે અમીર થતો હોય છે, ઘણી વખત ગરીબની અવગણના થઈ જતી હોય છે. તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સમાં 17 ગોલ્સ છે, આપણે આગળ જોશું ડિટેલમાં, કે એમાં ગરીબોનું પણ કઈ રીતે ધ્યાન રાખવાનું, એના પણ બહુ માઇન્યુટલી ડિઝાઇન્ડ ગોલ્સ છે. ઓકે, જેને કીધું છે ઓવરરાઇડિંગ પ્રાયોરિટી દેવી જોઈએ, એટલે એને તાત્કાલિક પ્રાયોરિટી દેવાની જરૂર છે. પહેલો ગોલ છે ગરીબી ખતમ કરવાનો, પણ એમાં ડિટેલમાં જુઓ કેટલું ડિટેલમાં છે. એક તો એક્સ્ટ્રીમ પોવર્ટી ખતમ કરવાની, ભારત સરકારે ખૂબ સારી અચીવમેન્ટ કરી. હમણાં IMF એ કીધું કે ભારતમાં એક્સ્ટ્રીમ પોવર્ટી 0.5% પહોંચી ગઈ છે, અમેરિકામાં 10% પ્લસ છે. બહુ સારી વસ્તુ કહેવાય. જ્યાં ગર્વ કરવા જેવું હોય ત્યાં કરવાનું, ફાલતુમાં જય અમેરિકા નહીં રહેવાનું કે બધું અમેરિકાનું જ સારું હોય. ઓકે, બીજું છે ટોટલ પોવર્ટી અડધી કરવાની. એક્સ્ટ્રીમ પોવર્ટી અને સિમ્પલ પોવર્ટીમાં ડિફરન્સ છે. ઓકે, બીજું છે સોશિયલ પ્રોટેક્શન સિસ્ટમ લાવવાની અને માલિકીના અધિકારો ઇક્વલી આપવાની. અને બીજું એક કીધું છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું જેનાથી ગરીબોને બહુ નુકસાન ન જાય. તો ભારતે એક એના માટે બોડી બનાવેલી છે CDRI કરીને. આપણે એક નાનકડો વિડીયો અલગથી મૂકેલો છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે, જોઈ લેજો. SDG 2 છે હંગર માટે, ભૂખમરી ખતમ કરવા માટે, ફૂડ સિક્યોરિટી માટે, ન્યુટ્રિશન વધારવા માટે. તો માલ ન્યુટ્રિશનના પ્રકારો ઘણા બધા હોય. ઓકે, એમાં સ્ટન્ટિંગ કયો ને ઘણા બધા પ્રકારો હોય છે. એગ્રીકલ્ચર પ્રોડક્ટિવિટી વધારવાની, ફ્યુચરનું વિચારવાનું છે, એટલે ખાલી ભૂખમરી ખતમ કરવાની છે કઈ રીતે, તો પ્રોડક્ટિવિટી જ્યાં સુધી એગ્રીકલ્ચરની નહીં વધે ત્યાં સુધી ભૂખમરી ખતમ નહીં થઈ શકે. સસ્ટેનેબલ ફૂડ પ્રોડક્શન, એગ્રીકલ્ચર પણ એ રીતે ચાલવું જોઈએ કે સંસાધનો આવનારી પેઢીઓ માટે બચે, જે સદગુરુ પેલું સેવ સોઇલ મુવમેન્ટ લઈને નીકળ્યા છે. જેનેટિક ડાયવર્સિટી, અત્યારે ઓલા GM ક્રોપ્સના કારણે ડાયવર્સિટી ઘટતી જાય છે. તમને ખ્યાલ હોય તો ગુજરાતમાં બધે BT કોટન જ વપરાય છે. તો એ પણ એક પ્રકારે નુકસાનકારક છે. માની લો કોઈ જીવાત આવી તો આખા ગુજરાતનું કપાસ ખતમ થઈ જશે, તો પછી ક્યાંક બીજેથી કપાસ લેવા જવું પડશે. તો એ ડાયવર્સિટી હશે તો પોસિબલ થશે. નેક્સ્ટ કીધું છે હેલ્થ માટે. હેલ્થમાં ઘણા બધા માનકો આપ્યા છે. મેટર્નલ મોર્ટાલિટી, માતૃત્વ મૃત્યુ દર, ચાઇલ્ડ મોર્ટાલિટી, 5 વર્ષથી નાની વયના બાળકોનો મૃત્યુ દર, પછી કમ્યુનિકેબલ ડિઝીઝ, હમણાં જે આપણે જેનો સામનો કર્યો આટલો લાંબો, નોન કમ્યુનિકેબલ ડિઝીઝ, મેન્ટલ હેલ્થ. મેન્ટલ હેલ્થ ઉપર બહુ ફોકસ કરવાની જરૂર છે. અલગ અલગ એજન્સી અલગ અલગ આંકડા આપે છે કે દર 8મો વ્યક્તિ, દર 10મો વ્યક્તિ કોઈને કોઈ મનોરોગથી પીડિત છે. તે બધા રહેવાના આપણી વચ્ચે જ છે. હા, તો એટલે ભગવાન આગળ ખાલી બુદ્ધિ ન માગવી, બુદ્ધિમાન લોકોની દોસ્તી પણ માગવી. નહીંતર આપણે એકલા બુદ્ધિમાન હોય ને બાકી બધા મૂર્ખો હોય, કેવી હાલત થાય વિચાર કરો. સબસ્ટન્સ અબ્યુઝ, ડ્રગ્સની વાત ચાલે છે, રોડ ઇન્જરી, ડેથ, બરાબર. હેલ્થને રિલેટેડ ખૂબ ડિટેલમાં વાત કરી છે. ફેમિલી પ્લાનિંગ, એજ્યુકેશન, કેમિકલ પોલ્યુશન વગેરે.
ચોથો છે એજ્યુકેશન ઉપર, તો ફ્રી પ્રાઇમરી અને સેકન્ડરી એજ્યુકેશન, ઇક્વલ એક્સેસ ટુ એજ્યુકેશન, એફોર્ડેબલ ટેકનિકલ વોકેશનલ હાયર એજ્યુકેશન. વોકેશનલ એજ્યુકેશન ઉપર ભારત સરકારે એનઈપીમાં ખૂબ જોગવાઈ કરી છે. એનઈપીનો વિડીયો ન જોયો હોય તો ખાસ જોઈ લેજો, તમને ખ્યાલ આવશે. જીપીએસસીએ પૂછ્યો તો ગયા વર્ષે. તો એક સ્કિલ ડેવલપમેન્ટ, બરાબર, એલિમિનેશન ઓફ ઓલ ડિસ્ક્રિમિનેશન વગેરે ઘણા બધા, એટલે બહુ ડિટેલમાં ચર્ચા કરેલી છે. જેન્ડર ઇક્વાલિટી, એમાં એક બહુ સારો ફિગર છે કે 2020માં આખી દુનિયાની તમામ પાર્લામેન્ટ્સ જેટલી પણ હોય એમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ લગભગ 25% પહોંચી ગયું છે. અને આપણી ભારતની પંચાયતોમાં હમણાં મોદીજીએ કીધું હતું, ઘણા બધા સ્ટેટ્સમાં, ગુજરાતમાં તો છે જ અચીવ થયેલું, 50% રિઝર્વેશન આપેલું છે મહિલાઓને, પણ રિપ્રેઝન્ટેશન 50% કરતાં વધી ગયું છે, 53-54% આસપાસ છે. એનો મતલબ કે સામાન્ય સીટમાં પણ મહિલાઓ જીતવા માંડી છે, તો સારી વસ્તુ કહેવાય. SDG 6 છે વોટર સેનિટેશન, સસ્ટેનેબલ મેનેજમેન્ટ ઓફ વોટર એન્ડ સેનિટેશન ફોર ઓલ. હમણાં એક નવો કાયદો આવ્યો છે, તમને ખ્યાલ હોય તો, ગ્રાઉન્ડ વોટરના રેગ્યુલેશન માટે ભૂગર્ભ જળનું મીટર લાગવાનું છે. હું 2 વર્ષથી કહું છું, જૂના વિડીયો જોઈ લેજો. 2 વર્ષથી ડિમાન્ડ કરું છું કે ભાઈ ભૂગર્ભ જળ રેગ્યુલેટ કરો બાપા. ઓલા બધા જે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગવાળા જે પાણીનો વેસ્ટેજ કરતા હોય અને ભૂતિયા કૂવા ખોદી નાખે, 5000 ફૂટનો કૂવો, પાતાળ કૂવો કે, અરે ભાઈ રહેવાનું અહીંયા જ છે મારા બાપ, આ છેલ્લી પેઢી નથી. તમારો છોકરો 1 ડોલ પાણી માટે બાંધતો હશે તો ગાળું તમને દેશે. તો સેફ એન્ડ અફોર્ડેબલ ડ્રિંકિંગ વોટર, ઓપન ડેફિકેશન, જે શૌચાલય બનાવ્યા મોદીજીએ, ઓકે, વોટર ક્વોલિટી સુધારવાની, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ, ભારતમાં બહુ સારો પ્લાન ચાલે છે અત્યારે, ઘણી તેજ ગતિથી વધે છે એનું વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ઓકે, જે ગંગા સફાઈ માટે કરે છે. લગભગ દરેક નદીમાં પ્લાન તો ચાલે જ છે ભારત સરકારનો. નેક્સ્ટ છે અફોર્ડેબલ એનર્જી, સસ્ટેનેબલ એનર્જી. એમાં પણ ભારતનું ખૂબ સારું કામ છે. 175 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીએ પહોંચી ચૂક્યા છીએ આપણે, અને આપણે જે ટાર્ગેટ મૂક્યા છે એને વહેલા અચીવ કરીએ છીએ. ઓકે, ભારતની શું અચીવમેન્ટ છે ખાસ લખવી. આખો ડિટેલમાં લખવાનું નથી કહેતો, જે તમને 2-4 યાદ રહી, પણ ડિટેલમાં લખશો, જે 2-4 પોઈન્ટ્સ લખશો, ડિટેલમાં લખશો તો માર્ક સારા મળશે ઘણા. બીજું છે સસ્ટેનેબલ ઇકોનોમિક ગ્રોથ. તો ફૂલ એમ્પ્લોયમેન્ટ વડે ઇક્વલ પે ફોર ઇક્વલ વર્ક મળે, જે આપણા બંધારણમાં પણ જોગવાઈ છે, ઇક્વલ પે ફોર ઇક્વલ વર્કની, સમાન કામનું સમાન વેતન. ચાઇલ્ડ લેબર આપણા બંધારણમાં પણ છે, ટ્રાફિકિંગ, મોડર્ન સ્લેવરી વગેરે, બરાબર, લેબર રાઇટ્સ, આ બધી જોગવાઈઓ આપણા બંધારણમાં પણ છે. ખ્યાલ હોય તો લખી શકો, બહુ સારી ઇમ્પ્રેશન પડે કે ભાઈ તમે 2015માં લાવ્યા, અમે 1950માં આની વાત કરીએ જ છીએ. રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાત થઈ આપણે. રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે એક સામાન્ય વાવાઝોડું આવે અને ઘર પડી ન જાય, 8ની સ્કેલનો ભૂકંપ પણ સહન કરી શકે એવા ઘર, એવા બિલ્ડિંગ બનાવવા, તો એને કહેવાય રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. બીજું છે રિડ્યુસ ઇકોનોમિક ઇનઇક્વાલિટી. નેક્સ્ટ છે ભારત જે શહેરો છે એને સારા સેટલમેન્ટ બનાવો, મેક સિટીઝ એન્ડ હ્યુમન સેટલમેન્ટ્સ ઇન્ક્લુઝિવ, સેફ, સસ્ટેનેબલ, ઓકે, એફોર્ડેબલ હાઉસિંગ, સ્લમ વગેરે ખતમ કરવું. પર કેપિટા એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ ઓફ સિટીઝ ઘટાડો. તમે જોજો સિટીઝમાં એન્વાયરમેન્ટ જે પર કેપિટા માથાદીઠ જે પોલ્યુશન થતું હોય છે એટલું ગામડામાં નથી હોતું. અને શહેરના માણસો આમ પોતાની જાતે કેમ દેવના દીકરા હોય, આમ ધરતી ઉપર આવીને ઉપકાર કર્યો એવી રીતે પોલ્યુશન કરતા હોય કે આમ નળ ચાલુ ન હોય ત્યાં સુધી બ્રશ ન થાય. બીજું છે કન્ઝમ્પશન અને પ્રોડક્શન પેટર્નનું, એ તો જરૂરી જ છે. નેચરલ રિસોર્સિસનો સારો ઉપયોગ કરવો. પર કેપિટા ગ્લોબલ ફૂડ વેસ્ટને અડધો કરવો. સિટીના લોકો અગેન બહુ ખાવાનું બગાડ કરતા હોય. આપણે એમ થાય કે તમે શું તમારી જાતને એડવાન્સ્ડ ગણો છો, ખાવાનું ફેંકો છો, કોઈ માણસ પાસેથી એનું ખાવાનું છીનવીને ફેંકી દો છો, તો તમારાથી પછાત કોઈ હોઈ ન શકે. હોટેલોમાં જોજો, જમણવાર થતા હોય એમાં જોજો કેટલું ખાવાનું વેસ્ટ કરીએ છીએ આપણે. બિલ કોક બીજા દેવાના હોય, પણ ખાવાનું તો આપણું છે ને. ઓકે, બીજું એક મસ્ત કીધું છે પોસ્ટ હાર્વેસ્ટ લોસીસ, રિડક્શન ઓફ ફૂડ લોસીસ, એટલે વેરહાઉસિંગ ને બધા ઉપર ભારત સરકારનો અત્યારે ખૂબ જોર છે. ગોડાઉન જેમ બને વધુ બનાવો.
તો લણણી થયા પછી જે અનાજ બગડી જતું હોય એના ઉપર નિયંત્રણ આવે. કેમિકલ અને બીજા વેસ્ટ પ્રોડક્ટનું મેનેજમેન્ટ. ઓકે, નેક્સ્ટ છે ક્લાઇમેટ ચેન્જ. તો 2010થી 2019 વચ્ચેનું દશક છે એ માનવ ઇતિહાસનું સૌથી ગરમ દશક હતું. આના માટે જ કરીએ છીએ આખું. ઓકે, આનો નંબર તમને એમ થાય 13મો શું કામ? પેલું જે વાત થઈ ને કે ગરીબોની જરૂરિયાતને પ્રાથમિકતા આપવાની છે, એટલે 1 થી 12 ગરીબોને ફોકસમાં લઈને રાખ્યા છે. 14મું છે દરિયાનો સસ્ટેનેબલ ઉપયોગ. ઓકે, મરીન પોલ્યુશન કેટલું વધી ગયું છે, ઓશનમાં એસિડિફિકેશન વધી ગયું છે. આપણે બધાએ ગટર નાખી દીધી દરિયામાં કે અહીંયા તો કોઈ જવાનું નથી. બીજું ડેઝર્ટિફિકેશન, રણનું વિસ્તૃતીકરણ જે વધતું જાય છે એને કંટ્રોલ કરવાનું છે. નેક્સ્ટ છે ઇન્ક્લુઝિવ સોસાયટી, એટલે ક્રાઇમ ઉપર વાત કરે છે. વાયોલન્સ, બાળકોનું એક્સપ્લોટેશન થતું હોય, ટ્રાફિકિંગ, ખરીદ ફરોખ જે થતી હોય માણસોની, ઓર્ગેનાઇઝ ક્રાઇમ વગેરે. અને છેલ્લું છે ગ્લોબલ પાર્ટનરશિપ. એકબીજાની પાર્ટનરશિપ વગર આ એકેય વસ્તુ પોસિબલ નહીં થાય. બરાબર? તો કીધું છે એક્સપ્લેન સસ્ટેનેબલ ગોલ વિથ ઇટ્સ રેલેવન્સ એન્ડ સિગ્નિફિકન્સ. એક વસ્તુ રેલેવન્ટ છે, એકેય વસ્તુ એવી છે જ નહીં કે અત્યારના સમયમાં રેલેવન્ટ ન હોય. અત્યારના સમયમાં નહીં, 100 વર્ષ પછી પણ રેલેવન્ટ હશે જો જાયગા નહીં તો. ઓકે, ચોથો ક્વેશ્ચન છે આઈટી રૂલ્સ 2021માં જે આવ્યા હતા એના ઉપર. આપણે ત્યારે જ રૂલ્સ આવ્યા ને ત્યારે જ એક વિડીયો મૂક્યો હતો અને મને કમેન્ટ પણ આવી હતી કે સર તમારો વિડીયો જોઈ અને આન્સર લખ્યો હતો ને 7.5 માર્ક્સ આવેલા છે 10માંથી. તો એની લિંક તમારી આ બાજુ આવી ગઈ હશે, જોઈ લેજો, ફરીથી રિપીટ નથી કરતો. સાયન્સ એન્ડ ટેકનોલોજીનો છેલ્લો ક્વેશ્ચન છે, 5મો ક્વેશ્ચન પેપરનો. બહુ મસ્ત ક્વેશ્ચન પૂછ્યો છે જીપીએસસીએ કે એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ કર્યા પછી પણ યંગસ્ટર્સ ખેતી શું કામ નથી કરતા? સૌથી મોટું કારણ છે નથી ખેતી કરતા એનું કે આપણે છે ને અત્યારના સમયમાં શ્રમનું મહત્ત્વ ઘટાડી દીધું છે. કોઈ માણસ મહેનત કરીને પોતાનું પેટ ભરતો હોય ને તો એનાથી તુચ્છ માણસ સમાજમાં કોઈ હોય નહીં એવું આપણે કરી નાખ્યું છે કે એના બિચારાના લગ્ન ન થાય. કોઈ માણસ તમારા ઘરે માની લો શાક વેચવા, ફ્રૂટ વેચવા આવતો હશે, રોજના 1000-1200 રૂપિયા લઈને ઘરે જતો હશે, પણ એના લગ્ન થવા અઘરા છે. એ જ માણસ જો ગ્રેજ્યુએટ થઈ અને રિલાયન્સ મોલમાં ટાઈ પહેરી અને એસીમાં શાક વેચે અને સાંજે અને મહિનાના 8000 રૂપિયા લઈ જાય તો એના લગ્ન થઈ જશે. શું કામ? રિલાયન્સમાં નોકરી કરે છે. અરે પણ ક્યાં યાર અંબાણીને અંડરમાં છે તારો છોકરો? તો શ્રમનું મહત્ત્વ એટલું ઘટાડી દીધું છે ને આપણે કે કોઈ લારી ચલાવતો હોય, કોઈ રિક્ષા ચલાવતો હોય, મહેનત કરીને પોતાનું પેટ ભરતો હોય, મહિનાના 30-40 હજાર રૂપિયા કમાઈ લેતા હોય છે, જેમ તેમ નથી હોતા, પણ એનું મહત્ત્વ નથી. આપણે કહેવત છે, લગભગ સાંભળી હશે કદાચ, આપણી જૂની કહેવત છે, ઇકોનોમિક કહેવત છે, ઉત્તમ કૃષિ, મધ્યમ વ્યાપાર, કનિષ્ઠ નોકરી. આ ઇકોનોમિક્સ બહુ સરસ સમજાવે છે કે ખેતી ઉત્તમ છે. શું કામ? તમે જોજો ઇકોનોમીમાં એવા કેટલા લોકો છે જે એકચ્યુઅલી પ્રોડક્શન કરે છે. ફેક્ટરીને આપણે પ્રોડક્શન યુનિટ કહીએ પણ એ પ્રોડ્યુસ તો નથી કરતી ને, એ એસેમ્બલ કરે છે, ફોર્મ ચેન્જ કરે છે. એને ખેડૂતે રૂ બનાવીને દીધું તો દોરો બનાવશે, દોરાનું કપડું બનાવશે, તો એ પ્રોડક્શન તો ન થયું ને. એને તમે વેલ્યુ એડિશન કહી શકો. તમને માની લો કોઈએ સ્ટીલના અમુક પાર્ટ્સ બનાવીને દીધા તો નીકળું તો સ્ટીલ ધરતીના પેટાળમાંથી ને, તો સ્ટીલનું પણ પ્રોડક્શન તો આપણે નથી કરતા, નહીં તો ધરતી કરે છે. એનો એક જથ્થો છે જે આપણે ઘટાડીએ છીએ. તો એકચ્યુઅલી પ્રોડક્શન થયું કે ડિસ્ટ્રક્શન થયું? વિચારજો. પ્રોડક્શન, ઇકોનોમીમાં પ્રોડક્શન. એક બી નાખીને 1000 બી કરવાવાળો એક જ છે ખેડૂત. એટલા માટે એને કીધો છે ઉત્તમ કૃષિ. વ્યાપાર મધ્યમ શું કામ કીધો છે? નોકરી કરવાવાળો બીજા આગળ નોકરી માગશે, વ્યાપાર કરવાવાળો ચાલો આ એકનો માલ લઈને બીજાને આપે છે પણ એ હજી કોકને નોકરી આપે છે, એટલે એને મધ્યમ કીધો છે. એને બહુ ઉત્તમ નથી કીધું. આપણે જે અત્યારે શેઠજી ને, ટાઈકૂન ને, વેન્ચર કેપિટલિસ્ટ ને, ઇન્વેસ્ટર ને, ફલાણા ઢીકાણા, ઓકે, અંગ્રેજોએ જે માપદંડો કરી નાખ્યા, જાજા પૈસા કમાણા તો જાજુ માન. તો અને ત્રીજું કીધું છે નોકરી કનિષ્ઠ. અત્યારે તમે વિચારો
ટોટલ રિવર્સ કામ થઈ ગયું છે. મારે તો છોકરા આવે જ છે નોકરીની તૈયારી કરવા, ઘણા ટાઇકુન્સના છોકરા આવતા હોય છે. એટલે આમ અતિ પૈસો હોય, તમને એમ થાય કે આને નોકરીની કાંઈ જરૂર જ નથી, જિંદગીમાં ક્યારેય નોકરી ન કરે તો એને કાંઈ ફેર નહીં પડે, છતાંય સરકારી નોકરી માટે આવે છે. શું કામ? સામાજિક સ્ટેટસ હાઈએસ્ટ કોનું છે? સરકારી નોકરીનું. એના પછી વેપારી મધ્યમનો મધ્યમ જ છે. કૃષિને આપણે કરી નાખી છે હાવ નીચે. તો એક આ જે મેન્ટાલિટી ચેન્જ કરી છે ને, શ્રમનું મહત્વ ઘટાડ્યું, આ પિરામિડ ઉલટું કરી નાખ્યું. તો એક એ કારણ છે. બીજું કે નથી જતા ખેતી તરફ જવાને બદલે અન્ય વ્યવસાય તરફ વળે છે, એક કારણ એ છે. બીજું કારણ છે કે ખેતરોની સાઇઝ બહુ નાની છે. ભારતમાં એવરેજ સાઇઝ ખેતરની છે 2.5-3 હેક્ટરની. અમેરિકામાં એ લગભગ 100 હેક્ટર જેવી સાઇઝ હોય છે એવરેજ. તો ત્યાંના ખેડૂત પાસે એનો પ્રોફિટ માર્જિન કેવડો હશે વિચાર કરજો. અને એક બીજો આંકડો જોજો તમે, ભારત આઝાદ થયું ત્યારે આપણી વસ્તી લગભગ 32 કરોડ જેવી હતી, 30-32 કરોડ. અને ત્યારે 70-75% વસ્તી ખેતી ઉપર આધારિત હતી એવું કહેતા હતા. તો 30 કરોડના જો 70% ગણો તો 21 કરોડ લોકો ખેતી ઉપર આધારિત હતા. અત્યારે ભારતની વસ્તી છે 140 કરોડ, અંદાજિત 55% લોકો ખેતી ઉપર આધારિત છે. તો 77 કરોડ જેવું થાય. તો જમીન વધી તો નથી આઝાદી પછી, જમીન તો એટલી ને એટલી જ છે. પણ જેટલી જમીન ઉપર 21 કરોડ લોકો આધારિત હતા, એટલી જમીન ઉપર હવે 77 કરોડ લોકો આધારિત છે. તો ક્યાંથી પેટ ભરાય? તો એને કહેવાય છે ડિસગાઇઝડ અનએમ્પ્લોયમેન્ટ, છુપી બેરોજગારી. સૌથી વધુ છુપી બેરોજગારીનું પ્રમાણ ખેતીમાં હોય. મતલબ શું થયો? એક જ ખેતર છે, નાનકડું ખેતર છે, બંને ભાઈઓ એમાં લાગી ગયા. બીજા ભાઈની જરૂર નથી ખેતીમાં. બીજા ભાઈના હોવાથી ન હોવાથી ખેતીના ઉત્પાદનમાં કોઈ ફરક નહીં પડે. પણ મોટો ભાઈ નાના ભાઈને કહી ન શકે કે ભાઈ હવે તારાથી કાંઈ ઉત્પાદન નથી થતું, બીજું કાંઈ ગોતી લે તો સારું. કે નાનો ભાઈ મોટા ભાઈ ન કહી શકે કે તમને ખેતી નહીં ભાવે યાર, કંઈક ગોતી લો બીજું. તો એક આ કારણ છે કે ગ્રેજ્યુએટ્સ બીજા વ્યવસાયોમાં જવા માંડ્યા છે. અમુક લેવલે જવા પણ જોઈએ. તમને ખ્યાલ હોવો જોઈએ કે મારા ખેતરની સાઇઝ કેવડી છે, મોટા ભાઈનું ઘર ચાલે એમ છે, મારું ઘર નહીં ચાલે, તો તમે બીજો વ્યવસાય ગોતી લો, બીજું એમ્પ્લોયમેન્ટ ગોતી લો, એ જ સારું કહેવાય. એકચ્યુઅલી ભારત સરકારની પ્લાનિંગમાં થોડીક ખામી હતી આઝાદી પછી, કે આટલી મોટી વસ્તી ખેતી ઉપર આધારિત છે તો એને એક ઓલ્ટરનેટ એમ્પ્લોયમેન્ટ ઓપ્શન દેવાની જરૂર હતી. મેન્યુફેક્ચરિંગ ઉપર જો ત્યારથી ફોકસ વધાર્યું હોત તો અત્યારે એ મેન્યુફેક્ચરિંગનો શેર પણ જીડીપીમાં સારો એવો હોત. ત્યારે આઝાદ થયા ત્યારે જે શેર 60% પ્લસ શેર જે ખેતીનો હતો જીડીપીમાં, એ અત્યારે સર્વિસીસનો થઈ ગયો છે. મેન્યુફેક્ચરિંગ ઓછું ને ઓછું જ છે. તો જ્યારે મોદીજીનું એક મસ્ત સ્ટેટમેન્ટ હતું ઇલેક્શન પહેલાં, એમણે કીધું હતું કે ત્રણેય સેક્ટરનો ઇક્વલ કન્ટ્રીબ્યુશન હોવું જોઈએ જીડીપીમાં. સર્વિસીસ 33%, મેન્યુફેક્ચરિંગ 33%, એગ્રીકલ્ચર 33%. તો શું થાય? કોઈ એકાદું વર્ષ આવે આવું, હમણાં જે ગયું આપણા છેલ્લા 2 વર્ષો, તો એ નામ લેવાની યુટ્યુબવાળા ના પાડે છે, વિડીયો ડાઉન કરી દે છે. ઓકે, વોલ્ડામોર્ટ વર્ષો છે, હેરી પોટર જોયું હોય તો ખ્યાલ હશે, નામ નહીં લેવાનું. તો હમણાં જે મહામારી ગઈ ને એનું નામ લેવાની યુટ્યુબમાં છૂટ નથી. તો માની લો એવા કોઈ વર્ષો ગયા હોય, તો માની લો મેન્યુફેક્ચરિંગ ડાઉન છે કે સર્વિસીસ ડાઉન છે, તો બીજું સેક્ટર સંભાળી લે, તમારી ઇકોનોમી આટલી ડાઉન ન જાય. તો એ કરવું જોઈતું હતું. ઓકે, હવે થાય છે. તો એક વસ્તુ સારી પણ છે, એમાં એક સારું પણ એંગલ છે કે નથી કરતા. બીજું કારણ શું હોઈ શકે? એગ્રીકલ્ચરલ ગ્રેજ્યુએટ્સ જો નથી જતા ખેતીમાં, તો એક વસ્તુ કોર્સ આઉટડેટેડ છે. ઓકે, અત્યારે દુનિયા ઓર્ગેનિક તરફ જાય છે અને આપણા કોર્सेस હજી પેલી બધું કેમિકલ ખેતી તરફ જ ખેંચે છે. ટોટલ ઓર્ગેનિક જવાનું તાત્કાલિક નથી કહેતો, શ્રીલંકાવાળી હાલત કરવાનું નથી કહેતો, પણ એટલીસ્ટ ઓર્ગેનિક કમ્પોનન્ટ નહીં રાખો તો ધરતી ખતમ, જમીન ખતમ થઈ જશે. જેના માટે સદગુરુ નીકળ્યા છે સેવ સોઇલ મૂવમેન્ટ માટે. તો પંજાબ હરિયાણામાં જમીન બંજર થવા માંડી છે ટોટલ કેમિકલ ખેતીના કારણે. ઓકે, થિયોરિટિકલ ફોકસ વધારે છે, પ્રેક્ટિકલ ઓછું છે, લગભગ બધા કોર્સીસમાં છે જ. ઓકે, મિકેનિકલ એન્જિનિયરને પોતાનું બાઇક રિપેર કરતા ન આવડતું હોય તો 4 લાખની ડિગ્રીને શું ધોઈ પીવી છે આપણે? તો એવું ખેતીમાં પણ છે. ઓકે, મેં એગ્રીકલ્ચર યુનિવર્સિટીના પ્રોફેસર્સના મોઢે સાંભળેલું છે કે પ્રાસંગિક કોર્સીસ નથી, થિયોરેટિકલ ફોકસ વધારે છે.
તો એના માટે એક જોગવાઈ કરી છે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં જે આવી કે વોકેશનલ એજ્યુકેશન ફરજિયાત કર્યું છે. તો તમે 8 થી 12 ધોરણમાં કોઈ એક ઇન્ડસ્ટ્રીનું એક્સપોઝર લેવું જરૂરી છે. તો માની લો ખેડૂતનો દીકરો પોતાના ખેતરમાં ખેતી કરીને આવે, એના માર્ક્સ એને મળી શકે તો શું વાંધો છે? નાની એજે ખેતી શીખી જાય તો બહુ સારી ખેતી કરી શકે. ઓકે. બીજું છે એગ્રીકલ્ચર સ્ટાર્ટઅપ્સ ઉપર ફોકસ કરવાની વધારે જરૂર છે. સ્ટાર્ટઅપ્સ ઘણા બને જ છે ભારતમાં, પણ એગ્રીકલ્ચર સ્ટાર્ટઅપ્સ ઉપર હજી વધારે ફોકસ કરવાની જરૂર છે. બીજું, જરૂરી નથી કે એગ્રીકલ્ચર જ કરે, એના જેવી અલાઇડ એક્ટિવિટીઝ પણ કરી શકે, જેમ કે ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ્સ વગેરે, બી કીપિંગ છે, ડેરી બિઝનેસ છે. તો એ બધા પણ કરી શકે, કહેવાય ખેડૂત જ હજી, અને એની ઇન્કમ વધી શકે. જેમ મોદીજીએ કીધું ને, ખેડૂતની આવક ડબલ કરવી છે. જમીન એટલી જ છે તો ડબલ કઈ રીતે કરી શકો? તો કંઈક કરવું પડે. ફૂડ પ્રોસેસિંગમાં કરો, માની લો ફ્રૂટનો ખેડૂત છે તો એનું જામ બનાવો, જ્યુસ બનાવો. ઓકે. ડેરી ઇન્ડસ્ટ્રી આપણે ગુજરાતમાં બહુ સફળ એક્સપેરિમેન્ટ છે. પછી બી કીપિંગ શીખડાવે છે ખેડૂતોને કે મધની ખેતી કરો. ઓકે. ઇથેનોલ બ્લેન્ડિંગ, પેટ્રોલમાં ઇથેનોલ મિક્સ કરવાનું, અને ઇથેનોલ માટેના જે પ્લાન્ટ્સ છે એ બધાને ફળદ્રુપ જમીન જોઈએ જેવું નથી. એક જાટ્રોફા કરીને પ્લાન્ટ છે, રતનજોત કહીએ છીએ આપણે ગુજરાતીમાં, એ બહુ ઓછી ફળદ્રુપ જમીનમાં ઉગી જાય છે. તો જો એનું પેટ્રોલ બનવા માંડે તો કલ્પના કરો તમે ખેડૂતને કેટલા પૈસા વધી શકે. ઓકે. બીજી ખાસ જરૂર છે એગ્રીકલ્ચરને ગ્લોરીફાઈ કરો. એટલે જેમ હમણાં મોદીજીએ ચાલુ કર્યું છે સાધારણ લોકોને પદ્મશ્રી આપવાનું, તો ઘણા ખેડૂતોને પણ પદ્મશ્રી આપે છે. કે પેલા એક કર્ણાટકાના એક અમ્મા છે, 10,000 ઝાડ વાવેલા. તો ગ્લોરીફાઈ કરવાની જરૂર છે, તો લોકો એની તરફ ખેંચાયેલા રહેશે. તો આ સાયન્સ એન્ડ ટેકનોલોજી પોર્શન હતું પેપર 3નું. નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીએ છીએ ઇકોનોમિક વાળું જે સેક્શન છે એના માટે. આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ સેક્શનમાં જાણ કરજો. કયો ક્વેશ્ચન બેસ્ટ લાગ્યો, ક્યાંય સુધારા વધારાની જરૂર હોય તો પણ કમેન્ટ સેક્શનમાં જાણ કરજો. અને લાઇક, કમેન્ટ, સબસ્ક્રાઇબ, શેર કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.